Hallelujah. Praise the Lord. Good evening, Sajni. સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુ ઈસુ તમારી સંભાળ લો, તમારી કાળજી લો. જેમ આપણું આ માસનું વચન છે બીજો રાજા 6ઠો અધ્યાય ને 16મી કલમ. બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે, જેઓ તેમની સાથે જેઓ છે તેઓના કરતા વિશેષ છે. હા પ્રભુ, અમારી પરિસ્થિતિઓ જે છે, અમારી મુશ્કેલીઓ જે છે, અમારા દુઃખો જે છે, અમારી ચિંતાઓ જે છે, અમારા આર્થિક પ્રશ્નો જે છે, અમારી બીમારીઓ જે છે, એ બધા કરતા એ બધામાંથી અમને બચાવી શકે એવા પ્રભુ તમે અમારી સાથે છો પ્રભુ. અને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા. વાલા મિત્રો, એવા પ્રભુ આપણી સાથે છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. ઘણી વાર જે પ્રસંગ લખવામાં આવ્યો છે, પ્રભુ ઈસુ હોડીમાં હતા અને તોફાન થયું. પ્રભુ ઊંઘતા હતા અને શિષ્યો ગભરાઈ ગયા. જ્યારે જ્યારે આને વાંચું છું અથવા સ્મરણમાં લાવું છું અથવા જ્યારે જ્યારે આ બાબત યાદ આવે છે ત્યારે હંમેશા પ્રભુ આ વચન દ્વારા કંઈક ને કંઈક શીખવાડી જાય છે. અને આજે સાંજે પણ આ વચન આપણી સાથે વાત કરે છે. શિષ્ય હોડીમાં હતા, પ્રભુ પણ હોડીમાં હતા અને એવા સમયે ભયંકર તોફાન આવે છે. અને એવું તોફાન કે જેમાં તેઓનો નાશ થઈ શકે એવી પરિસ્થિતિ હતી. તેઓ માછીમાર હતા એટલે એ તોફાનને તેઓ કડી ગયા કે આ કોઈ સામાન્ય તોફાન નથી. માછીમારો થઈને બી ગયા અને કહેવા લાગે, પ્રભુ અમારો નાશ થઈ રહ્યો છે, અમને બચાવો. ઘણીવાર આપણા જીવનમાં પણ આવી મોટી મોટી મુશ્કેલીઓ આવે છે, તકલીફો આવે છે, દુઃખો આવે છે. અને જાણે એટલા માટે પણ આવે છે કે પ્રભુ જોવા માંગે છે કે આપણે આવી પરિસ્થિતિમાં તેમને વિશ્વાસુ રહીએ છીએ કે કેમ. કેમ કે આવા તોફાનો એવા વ્યક્તિઓના જીવનમાં, એવા કુટુંબો, પરિવારમાં જરૂરથી આવે છે કે જેઓ ખરેખર પ્રભુને સોંપાયેલા છે, પ્રભુના લોહીમાં ખરીદેલા છે અને પ્રભુની પાછળ ચાલે છે. જેનો એક દાખલો આપણે અયુબના જીવનને આપણે લઈને જોઈ શકીએ છીએ. તમે જુઓ તો ત્યાં એવું પણ લખ્યું છે, પ્રભુ એ લોકોને બોલે છે કે ઓલ વિશ્વાસીઓ, તમારો વિશ્વાસ ક્યાં છે? પ્રભુ જાણે એમને ઠપકો આપે છે, તમારો વિશ્વાસ ક્યાં છે? જો પ્રભુ તેમની સાથે હતા, એમણે ઘણા બધા મોટા મોટા ચમત્કારો તેમણે અગાઉ જોયા, પણ તેમણે વિશ્વાસ કર્યો નહીં. અને ઘણી બધી વખત આપણે પણ આપણા જીવનમાં અમુક પ્રસંગોને લઈને આપણે એવા હતાશ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ, નિરાશ થઈએ છીએ કે આગળના બધા આશીર્વાદો તેમને આપણે ભૂલી જઈએ છીએ. અને જાણે પ્રભુ આપણા પ્રત્યે નારાજ થાય છે કે શું તમને હજી એ વિશ્વાસ નથી? આપણા જન્મથી લઈને અત્યાર સુધીના એવા ઘણા બધા દાખલાઓ છે, ઘણી બધી સાક્ષીઓ છે, એવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં આપણા પ્રભુએ આપણને પડવા દીધા નથી. તો આજે કેમ આપણે હતાશ થયા છે, દુઃખી થયા છે, નિરાશ થયા છે, ચિંતાઓમાં છે? વાય ટુડે પ્રભુ કહે છે કે શું હજી એ તમને વિશ્વાસ નથી? તો આજે સાંજે આપણો ઉત્તર શું હશે?
આપણે વિશ્વાસમાં મજબૂત બનીએ, સ્ટ્રોંગ બનીએ અને વિશ્વાસ કરીએ કે જે પ્રભુએ આજ સુધી તમારું અને મારું રક્ષણ કર્યું છે, જેમણે આજ સુધી તમારું અને મારું ભરણ પોષણ કર્યું છે, તેઓ આવનાર સમયમાં પણ, આ મુશ્કેલીમાં પણ આપણી સાથે છે, આપણું રક્ષણ કરનાર છે, આપણને બચાવનાર છે અને તેઓ આપણી સંભાળ રાખનાર છે. ઘણી વાર જાણે આપણા વિશ્વાસની ચકાસણી થઈ રહી છે. ઘણી વાર એવી બાબતો મોકલીને પણ પ્રભુ આપણને બતાવે છે કે જુઓ, હું તમને આવી પરિસ્થિતિમાંથી પણ બચાવી શકું એવો તમારો ઈશ્વર છું, તમારો પ્રભુ છો. ઘણી વાર જાણે પ્રભુ તેમનો પરચો આપે છે, તેમની હાજરી બતાવે છે આપણા જીવનમાં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તેમની હાજરી જાણે બતાવે છે કે જુઓ, હું છું, બીસો નહીં, ગભરાશો નહીં. પણ ઘણી વાર આપણે તેમની હાજરીને અનદેખી કરીને આપણે દુઃખી થઈએ છીએ, હતાશ થઈએ છીએ, રડીએ છીએ, નિરાશ થઈએ છીએ. માગદાલાની મરિયમને કહે છે, નહીં ભાઈ, તું કેમ રડે છે? જાણે પ્રભુ આપણને કહેતા હોય, મારા દીકરાઓ, મારા બાળકો, તમે કેમ રડો છો? હું નથી? શું હવે હું તમારો દેવ રહ્યો નથી? શું હવે હું તમારો પ્રભુ નથી? આ દુઃખ આવ્યું એટલે હવે હું તમારો પ્રભુ નથી? સારું હતું ત્યાં સુધી જ હું તમારો પ્રભુ છું? હાલેલુયા. ઘણી બધી વાતો આજે સાંજે આપણા પ્રભુએ અન્નની સંગતમાં કરી છે. ચાહે તમારા માટે છે, ચાહે મારા માટે છે, અથવા કોઈક સાંભળી રહ્યા છે, એમના હૃદયની સાથે પ્રભુ આ વાત કરી રહ્યા છે, સીધી વાત કરી રહ્યા છે. ચોક્કસ મારી પણ આજના દિવસો દરમિયાન એવી જ પરિસ્થિતિ છે. ચારે તરફથી ઘેરાયેલો છું અને આ બધા શબ્દો પ્રભુ મારી સાથે વાત કરી રહ્યા છે. અને જો તમે વિશ્વાસ કરો છો, તમારી પરિસ્થિતિ એવી છે, તો તમારી સાથે પણ વાત કરી રહ્યા છે. તો પણ હું આજે સાંજે તમારી આગળ કહું છું, પ્રભુ છે. હાલેલુયા. અને પ્રભુ જરૂરથી મદદ કરશે. એક કેનેડાની એ દીકરીની વાત કરી હતી, નહીં? પાણી ભરવા બહુ દૂર સુધી એને જવું પડતું હતું. એનો માલિક બહુ કરડો હતો, આન્ના. પછી એને હોલી આન્ના કહેવામાં આવ્યું. એને કુવા આગળ જઈને પ્રાર્થના કરી, એનો દાવો રજૂ કર્યો કે પ્રભુ, મારે દૂર સુધી પાણી ભરવા ન જવું પડે, પાણી શોધવા ન જવું પડે. અને બીજા દિવસે છલોછલ કૂવો ભરેલો હતો. આજે પણ એ જ શું છે જે તમારી અને મારી પ્રાર્થના સાંભળે છે? હાલેલુયા. આપણા પ્રભુ કહે છે, તમે મનમાં કેમ ગભરાયા છો? તમે કેમ દુઃખી છો? તમે કેમ હતાશ છો? તમે કેમ નિરાશ છો? તમારો વિશ્વાસ ક્યાં છે? શું હું નથી? શું હું તમારી સાથે નથી? શું તમે મારા બાળકો નથી? શું હવે હું તમારો દેવ રહ્યો નથી? અને મિત્રો, જો છે ને, તો બધો જ ગભરાટ, દુઃખ, હતાશા, ચિંતા એક તરફ મૂકી દેજો અને એક સુંદર નવી શરૂઆત હિંમતભેર કરજો. અને જુઓ, આપણા માટે વચન આજે સાંજે સાર્થક થશે. જો તો વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા.
પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા આજની સાંજમાં આગળ વધીએ છીએ, અંત તરફ જઈએ છીએ પ્રભુ. એટલે પ્રભુ, આખો દિવસ તમે અમારી રક્ષા કરી છે, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રથમ પ્રભુ, અમારા અવિશ્વાસના કારણે તમારી આગળ માફી માંગીએ છીએ. ક્ષમા કરો પ્રભુ, કે કદાચ અમારી મુશ્કેલીઓમાં અમે તમારા તરફથી દ્રષ્ટિ હટાવી છે, તો અમારા દુઃખો પર દ્રષ્ટિ કરીને પ્રભુ અમે હતાશા નિરાશામાં તમને ભૂલી ગયા છે, તો અમને ક્ષમા કરજો, માફ કરજો પ્રભુ. પણ ફરીને એક વાર પ્રભુ, તમે અમારા હૃદયો અને મનોની સાથે વાત કરી છે, અમને હિંમત આપી છે, અમને બેઠા કર્યા છે, અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, અમારી પરિસ્થિતિઓ બદલી છે, અમારી ચિંતાઓ દૂર કરી છે, અમારી જરૂરિયાતો તમે પૂરી પાડી છે, અમારી માંદગીમાંથી અમને સાજાપણું આપ્યું છે, અમારી આર્થિક પરિસ્થિતિને તમે સુધારી છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે સ્તુતિ કરતા તમારી આગળ નમેલા છે, ત્યારે પ્રભુ તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. જેઓ પડવાની અણી પર છે પ્રભુ, જેમણે પડતું મૂક્યું છે, અને પ્રભુ જેમને હમણાં જ અત્યારે જ પ્રભુ તમારી મદદની જરૂર છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારો લાગલો હાથ લંબાવીને પ્રભુ તમે તેમને પકડી લો. મુશ્કેલીઓના સમુદ્રમાં તમે એમને ડૂબવા ના દો. તેમના શોકને તમે આનંદમાં બદલી નાખો, તેમના દુઃખને તમે આનંદમાં બદલી નાખો, તેમની આંખમાં આંસુને તમે આનંદમાં પરિવર્તિત કરી દો પ્રભુ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે કેવળ અને કેવળ તમે એકલા જ એવા ઈસુ છો, જેમને બધું જ શક્ય છે. પ્રભુ, તમે જે ચાહો એ બધું જ અમારા માટે કરી શકો છો. અમારી પરિસ્થિતિઓમાંથી અમને બહાર કાઢી શકો છો, અમને બચાવી શકો છો, અમારા માટે મદદ મોકલી શકો છો, અમારી ચિંતાઓ દૂર કરી શકો છો, અમારી માંદગી તમે દૂર કરી શકો છો, અમને તમે બેઠા કરી શકો છો, તમે અમને દોડતા કરી શકો છો, તમે અમને લખવામાંથી સાજા કરી શકો છો. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, એવો વિશ્વાસ કરતા તમારો આભાર માનતા તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ, જેમના માટે આજે આ સાંજની પ્રાર્થના છે, તેમના હકમાં તમે પ્રાર્થનાનો જવાબ હા અને આમીનમાં આપજો. જેઓ વિશ્વાસ કરે છે તેમને માટે હા હાલેલુયાના આમીનમાં તમે ઉત્તર આપજો. અમારા માટે પણ આપજો, મારા માટે આપજો, નાની ટીમને માટે આપજો, મિનિસ્ટ્રી માટે પ્રભુ હા ને હાલેલુયા આમીનમાં તમે ઉત્તર આપજો. પ્રભુ, શેતાની બંધનોમાંથી છોડાવજો, વ્યભિચારમાંથી છોડાવજો,
તૂટેલા ઘરને જોડજો, માંદગીમાંથી લોકોને સાજાપણું આપજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સંભાળ લેજો, અનાથોની સંભાળ લેજો પ્રભુ પિતા. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ. કોર્ટ કેસ એફઆઈઆર અને ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમને સતાવવામાં આવી રહ્યા છે તેમની પડખે રહેજો પ્રભુ પિતા. હા, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો અને વિદેશ જવાના તમામ માર્ગોને ખુલ્લા કરજો. સરકારી કામો તેમના પ્રગતિ પામે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, મકાનની જરૂર મકાન આપજો, લોનની જરૂર છે લોન આપજો પ્રભુ. પ્રભુ આ મિનિટ સુધીમાં થયેલા દરેક પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પણ આપજો અને સવારમાં તમારું નામ લેવાના માટે, તમારું ભજન કરવા માટે અમને બધાને તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.